નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. મુંદ્રા તાલુકાના પ્રતાપપર ગામની સીમમાં એલસીબીએ કટિંગ વખતે દરોડો પાડી 15 લાખનો દારૂ કબજે કર્યો હતો. બુટલેગર દેવરાજ ગોપાલ ગઢવી તેના સાગીરતો સાથે મળીને ગુજરાત રાજ્ય બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો એક ટ્રકમાં ભરીને લાવ્યો છે. આ જથ્થો મુંદ્રાના પ્રતાપપર ગામની પૂર્વ બાજુએ આવેલી સીમ વિસ્તારમાં ઉતારીને અલગ અલગ વાહનોમાં તેનું કટિંગ કરી વહેંચણી કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો વિવિધ વાહનો કબજે કર્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 5772 નંગ બોટલો તેમજ વિવિધ કંપનીના 1584 નંગ બિયરના ટીન કબજે કર્યા હતા, જેની કુલ કિંમત ₹15,40,284 થાય છે. આ સાથે જ દારૂની હેરાફેરી અને ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાયેલા કુલ 5 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ₹2 મોબાઈલ ફોન પણ કબજે લેવાયા હતા. આમ પોલીસે દારૂ, વાહનો અને મોબાઈલ મળીને કુલ 55,10,284નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે મુંદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.